વહાલા જ્ઞાતિજનો સાદર નમસ્કાર. આ દસ્તાવેજી ફિલ્મ સમાજમાં રિલીઝ કરવાના હેતુ બાબતે આપ સૌને જણાવું છું કે આપણી આ માનવ સેવા સંસ્થા પાટીદાર સેવા સંઘ હિંમતનગર એ 9 વર્ષથી માત્ર સેવાકીય પ્રવૃત્તિઓમાં રત રહી છે. અવિરત સેવાનું કાર્ય કર્યું છે. તે દરમિયાન તેની સેવાકીય પ્રવૃત્તિઓનો જાહેરાત કે હાઇલાઇટ કરવાનો પ્રયાસ થયો જ નથી. એટલા માટે કે સંસ્થાના સંચાલકો અને સેવાવ્રતધારી માત્ર સેવા પ્રવૃત્તિ કરવામાં જ માન્યતા ધરાવે છે. પરંતુ અત્યારે આપણા સમાજના જ શ્રેષ્ઠીઓ અને દાનવીર દાતાઓ તરફથી વારંવાર સૂચનો મળ્યા કે આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાને સમાજમાંથી દાન મળી રહેશે, પરંતુ હજુ આ સેવાકીય પ્રવૃત્તિની જાણ ભારતભરની સમાજને પહોંચી નથી. તો જાહેરાત કે હાઇલાઇટ માટે નહીં, પણ આ સમાજના જરૂરિયાતમંદને લાભ મળે તે ખાતર તમારે આ પ્રવૃત્તિઓને હાઇલાઇટ કરવી જોઈએ. પણ સંસ્થા માટે આવો ખર્ચ કરવો યોગ્ય નથી તેમ કહી અમો આ વાતને ટાળતા રહ્યા. પરંતુ સંસ્થાના સખીદાતા ટ્રસ્ટીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે આ સીડી બનાવવાનો તમામ ખર્ચ પોતે આપશે. આ પ્રસ્તાવ અમો ટાળી ન શકતા વાત સ્વીકારી લીધી અને આ સીડી માધ્યમથી આપના સુધી પહોંચવાનો અવસર મળ્યો. આ સીડી કુટુંબ, પરિવાર અને સમાજના શ્રેષ્ઠીગણ વચ્ચે જોઈ માહિતી જાણી આપના વિચારો અને પ્રતિભાવો આપશો તો અમને જરૂર આનંદ થશે. આભાર. જિંદગીની ભાગદોડમાં જીતતો માણસ, પેટ માટે વેઠ કરતો માણસ. માવજી રૂપિયો તો કમાવી લાવે છે, પરંતુ તે જાણે છે કે પાછળનું મારું ભવિષ્ય અંધકારમય છે. કેમ કે તેના ઘરમાં અજવાળું કરવાવાળો તેનો વાલ સોયો દીકરો દીપક તેમને નોંધારા મૂકીને ચાલ્યો ગયો છે. આ દંપતી પાસે હવે પુત્રની યાદો જ રહી ગઈ છે. સમય ચક્રની ગતિ ફર્યા જ કરે છે અને માવજીનું શરીર ધીરે ધીરે આથમતા સૂરજની જેમ ઢળતું જાય છે. હવે આમની પાસે ઘડપણની વેદનાઓ સિવાય બીજું કાંઈ જ બચ્યું નથી. આખું જીવન પેટનો ખાડો પૂરવા મહેનત કરી છે. હવે તેમની આંખો કમજોર થઈ રહી છે અને હાથ પગ નબળા પડી રહ્યા છે. ઘડપણ હવે રૂપિયો પણ કમાઈ આ સ્થિતિમાં નથી અને જીવવા માટે પેટનો ખાડો પૂરવો જરૂરી છે.
રાખના રમકડા હે મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યા રે રાખનાર રમકડા મારા રામે હે મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યા રે રાખનાર રમકડા રમકડા નિત નિત રમતું નિત નિત રમતું માંડે આ મારું આ તારું કહીને એક બીજાને ભાંડે રે રાખનાર રમકડા રમકડા મારા રામે હે મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યા રે રાખનાર રમકડા પ્રશ્ન થશે કે શું હવે આ ઘરડાની સેવા કરવાવાળું કોઈ જ નહીં હોય? હવે આમનું શું થશે? પરંતુ વારે વિઠ્ઠલ આવી ચડે છે અને દૂરથી આ દંપતીની દયાજનક સ્થિતિને એક આંખ જુએ છે. આંખ દંપતીના ઘડપણની લાકડી બની તેમની આંતરડી ઠારે છે. પાછા આવી ગયા? કોણ છો તમે લોકો? નાનક કેમ પાછા આવે અહીંયા? અહીંયા જ રહેતા હતા, અહીંયા રૂપિયા માટે જ આવ્યા છીએ. કઈ વાંધો નહીં, એમનું કઈ શું તકલીફ છે? દાદા, આ લોકો